પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. આન્સર છે, આન્સર કોઈ જોવાના નથી. ફંક્શનની પ્રેક્ટિસ એ આજે આપણે કરવાની છે. બરાબર, ફંક્શન છે લાસ્ટ ટાઈમ આપણે ભણી ચૂક્યા છીએ. ફંક્શન કઈ રીતે પૂછાય છે એ બધી વાત આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ. આજે ફંક્શનની પ્રેક્ટિસ છે કરવાની છે. પછી ત્યારબાદ એ ગ્રામરમાં આપણે ડુએસ ડાયરેક્ટેડ, બરાબર, એક વિદ્યાર્થીનો ક્વેશ્ચન હતો કે ડુએસ ડાયરેક્ટેડમાં ભૂલ પડે છે, તો ડુએસ ડાયરેક્ટેડનો જો ટાઈમ વધે તો આજે આપણે શરૂ કરી દઈશું, નહીતર કાલે, બરાબર, ડુએસ ડાયરેક્ટેડ આપણે કમ્પ્લીટ લઈશું. રેડી છે? ચલો, હવે પહેલો ક્વેશ્ચન છે કે વી ઓફન પ્લે ક્રિકેટ. વી ઓફન પ્લે ક્રિકેટ. અમે અવારનવાર ક્રિકેટ રમીએ છીએ. તો પહેલા તો ફંક્શન છે, એ ફંક્શન તમે બધા ઓળખી લ્યો કે ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ. અહીંયા ધ્યાન રાખજો, બરાબર, એક્સપ્લેનેશન અને સાથે સાથે છે એ કઈ રીતે જવાબ તમારે નક્કી કરવો, બંને વસ્તુ સમજાવું છું. ઓકે, એટલે ઘણા બધા નવા જોડાયેલા હશે તો એને ખબર નહીં પડે એવું નહીં બને, એને પણ ખબર પડી જશે. એટલે સાથે હું એક્સપ્લેનેશન છે આપતો જઉં છું અને બરાબર એ કઈ રીતે તમારે ક્વેશ્ચનને હેન્ડલ કરવાનું છે એ પણ તમને સમજાવતો જાઉં છું. ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ. હવે આ સાહેબ પાસ્ટ ઇવેન્ટ એટલે શું થાય? આવું ફંક્શન તો આપણે ભણેલા જ નથી, તો આમાં ભણવા જેવું કશું છે જ નહીં. પાસ્ટ ઇવેન્ટ એટલે શું થાય? તો કે ઇવેન્ટ એટલે ઘટના થાય, ઘટના અથવા ક્રિયા. અને પાસ્ટ એટલે મારા વાલીડા શું થાય? ભૂતકાળ. તો ભૂતકાળની ઘટના રજૂ કરે આ ફંક્શન. શું કરે? ભૂતકાળની ઘટના રજૂ કરે. ભૂતકાળની ઘટના રજૂ કરવા માટે શું હોય? તો કે સાદો ભૂતકાળ વપરાય અથવા ચાલુ ભૂતકાળ વપરાય. તો સાદા ભૂતકાળની અંદર ક્રિયાપદનું V2 આવે, ચાલુ ભૂતકાળની અંદર ક્રિયાપદમાં ING આવે અને was were આવે, અને પૂર્ણ ભૂતકાળ હોય તો had plus V3 આવે. એટલે જો તમને વાક્યની અંદર આવું જોવા મળે, મતલબ કે ભૂતકાળનું રૂપ આપેલું હોય, દાખલા તરીકે we bought a new mobile yesterday, અમે ગઈકાલે નવો મોબાઈલ ખરીદ્યો, તો yesterday ઉપરથી પણ ખબર પડી જાય કે આ ભૂતકાળની વાત છે. અને બાય નું બીજું રૂપ છે V2 છે bought, તો એ બોટ પરથી પણ તમને ખબર પડી જાય. રાઈટ છે? વી વેર પ્લેઇંગ ક્રિકેટ વેન ગેસ્ટ અરાઇવ. જ્યારે મહેમાન આવ્યા ત્યારે અમે ક્રિકેટ રમી રહ્યા. તો વી વેર પ્લેઇંગ ક્રિકેટ. વોઝ વેર પ્લસ ING, ભૂતકાળની ક્રિયા છે એની વાત છે, ભૂતકાળમાં કોઈ ક્રિયા શરૂ હતી એની વાત છે. રાઈટ? અને ધ પેશન્ટ હેડ ડાઇડ બિફોર ડોક્ટર કેમ. ડોક્ટર આવ્યા તે પહેલા દર્દી મૃત્યુ પામ્યો હતો. તો દર્દી મૃત્યુ પામ્યો હતો એ પણ કેની વાત છે? ભૂતકાળ. એટલે 3 કાળ યાદ રાખવાના: સાદો ભૂતકાળ, ચાલુ ભૂતકાળ અને પૂર્ણ ભૂતકાળ. સાદા ભૂતકાળની અંદર ક્રિયાપદનું V2 આવશે એટલે કે બીજું રૂપ આવશે. ચાલુ ભૂતકાળની અંદર was were વત્તા ING આવશે અને પૂર્ણ ભૂતકાળની અંદર had વત્તા V3 આવશે. આ છે આપણું પાસ્ટ ઇવેન્ટ ફંક્શન. બીજું છે ફ્રીક્વન્સી. ફ્રીક્વન્સી એટલે આવૃત્તિ દર્શાવે. ક્રિયા છે, ક્રિયા કેટલી વાર અથવા બરાબર એ કેટલો સમય બને છે એ દર્શાવે. તો ફ્રીક્વન્સી ની અંદર આપણે યાદ રાખીશું સમ ટાઈમ, ઓલવેઝ, જનરલી, યુઝ્યુઅલી, નેવર, એવા બધા શબ્દ આવે. રાઈટ? પછી ડ્યુરેશન ઓફ ટાઈમ. ડ્યુરેશન એટલે શું થાય? તો કે સમયગાળો. ડ્યુરેશન ઓફ ટાઈમ એટલે સમયગાળો દર્શાવે. સમયગાળો હોય એટલે મેં તમને યાદ કરાવવાનું કીધું હતું કે જ્યારે સમયગાળો હોય ત્યારે શું આવશે? ફોર આવશે. ફોર વાળો કીવર્ડ, ફોર પછી સમય આપ્યો હશે તો આ સમયગાળો થાય ભાઈ. અને હાઉ લોંગ વાળો પ્રશ્નાર્થ વાક્ય આવશે. કેવું પ્રશ્નાર્થ વાક્ય આવશે? હાઉ લોંગ વાળું પ્રશ્નાર્થ વાક્ય આવશે. રેડી છે? અને શોવિંગ એબિલિટી. એબિલિટી એટલે ક્ષમતા. ક્ષમતાની અંદર શું આવે? એબિલિટી દર્શાવવા માટે, ક્ષમતા દર્શાવવા માટે કેન અને કુડ નો પ્રયોગ થાય. હવે ઇઝીલી આપણે બધા છે જવાબ આપી શકશું. બરાબર? હું અહીંયા જવાબ છે ચેકી નાખું છું, તમે તો જોઈ ગયા છો. ઓકે, ચલો. વી ઓફન પ્લે ક્રિકેટ. અમે અવારનવાર ક્રિકેટ રમીએ છીએ. તો ઓફન શબ્દ આવ્યો જો. इसको ओपन वांचते, ऑफ्टन ऑफ्टन नो वांचता हो, ओपन वंचाय.
કે વી ઓફન પ્લે ક્રિકેટ, અમે અવારનવાર ક્રિકેટ રમીએ છીએ, તો ઓફન શબ્દ આવ્યો, ઓલવેઝ, ઓફન, સમટાઈમ, નેવર, જનરલી, યુઝ્યુઅલી, રેરલી, ટ્વાઇસ, થ્રાઇસ, આ બધા શબ્દ છે, બરાબર. શું દર્શાવે? ફ્રીક્વન્સી દર્શાવે. તો અહીંયા શું આવશે? ફ્રીક્વન્સી. રેડી છે? વી વેન્ટ ટુ ઓફિસ એટ 9 am. વી વેન્ટ ટુ ઓફિસ એટ 9 am. હી વેન્ટ ટુ ઓફિસ, બરાબર. તે 9 વાગે ઓફિસે ગયો. તે 9 વાગે ઓફિસે ગયો. તો વેન્ટ ઈ શું છે ખરેખર? તો કે ગોનું V2 છે, ગોનું બીજું રૂપ છે. હી વેન્ટ ટુ ઓફિસ એટ 9 am. 9 વાગે ઓફિસે ગયો. તો વેન્ટ ટુ ઓફિસ એટલે કે બીજું રૂપ છે, એટલે શું આવશે? ભૂતકાળ છે. એટલે અહીંયા શું આવશે? ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ, એટલે આ એમાં આવશે. રેડી. અને નેતી કેન ડ્રાઈવ અ કાર. નેતી છે એ કાર ચલાવી શકે છે. કેન અને કુડ શું? ટોલર ધેન જયા. તો ટોલ શબ્દ છે. ટોલ એટલે શું થાય? ઊંચું. ટોલ ને ઈઆર પ્રત્યે લાગ્યો છે. તો નેહા ઇઝ ટોલર ધેન જયા. નેહા છે જયા કરતા ઊંચી છે. જયા કરતા લાંબી નો કહેવાય, લોંગર નો કહેવાય, ઊંચી કહેવાય, બરાબર. તો ઊંચું ના કરતા ઊંચું, બરાબર. તો વિશેષણ છે, વિશેષણની ઈઆર પ્રત્યે લાગ્યું. જો વિશેષણને ઈઆર લાગે, જો વિશેષણને ઈએસટી લાગે, જો વિશેષણ પહેલા મોર હોય, જો વિશેષણ પહેલા ધ મોસ્ટ હોય, અથવા તો એઝ વિશેષણ એઝ આવે, અથવા નોટ સો વિશેષણ એઝ આવે, તો આ બધા કીવર્ડ થી કમ્પેરિઝન ના છે. તો કમ્પેરિઝન, બરાબર. તો કમ્પેરિઝન કયું છે? મેકિંગ કમ્પેરિઝન, રાઈટ. બીજું છે યુ શુડ લાઉડલી, યુ શાઉટેડ લાઉડલી સો વી વેર પનિશ્ડ. સો યુ વેર પનિશ્ડ. શું કીધું છે? યુ શાઉટેડ લાઉડલી, તે મોટેથી બૂમ પાડી, તેથી તને સજા થઈ, બરાબર. તો સો શબ્દ આવ્યો. સો અને ધેરફોર. સો ઉપરાંત બીજું શું આવી શકે? ધેરફોર આવી શકે. કે યુ શાઉટેડ લાઉડલી સો યુ વેર પનિશ્ડ, બરાબર. તેથી તને સજા થઈ. તો શાઉટેડ એને બૂમ પાડી એટલે સજા થઈ. તો સજા થઈ મારા વાલા શું કહેવાય? તો કે પરિણામ કહેવાય. શું કહેવાય? પરિણામ કહેવાય, બરાબર. શું કહેવાય? પરિણામ કહેવાય. ઓકે. હવે જો અહીંયા ઓપ્શન જ નથી, બરાબર. ઓપ્શન છે પરિણામનું છે જ નહીં. તો અહીંયા બીજું ઓપ્શન જો, પાસ્ટ ફંક્શન છે. ફંક્શનમાં ઘણા બધા ઓપ્શન. જો આ લાઉડલી જો, તો લાઉડલી એ શું દર્શાવે છે? મેનર પણ દર્શાવે. પણ ઓપ્શન ચેક કરવાના કે કયા ઓપ્શન છે, એમ કેના આધારે ફંક્શન છે આપણે ટીક કરવાનો છે. તો જો અહીંયા શાઉટેડ આપેલું છે કે યુ શાઉટેડ લાઉડલી. શાઉટેડ શું છે? V2 છે. અને યુ વેર પનિશ્ડ, અહીંયા પણ ભૂતકાળ આપ્યો છે, બરાબર. સાદા ભૂતકાળનું એ પેસિવ વાક્ય છે. ઓકે. તો સાદા ભૂતકાળની વાત હોય તો ડિસ્ક્રાઇબિંગ શું આવશે? પાસ્ટ આવશે. એટલે આમાં અહીંયા આવશે. રેડી. કેન યુ લેન્ડ મી યોર કાર. લેન્ડ એટલે ઉછીને આપવું, બરાબર. તમે મને તમારી કાર ઉછીને આપશો. કેન અને કુડ વાળું પ્રશ્નાર્થ વાક્ય હોય, મે વાળું પ્રશ્નાર્થ વાક્ય હોય તો શું કહેવાય? મેકિંગ રિક્વેસ્ટ કહેવાય. રેડી છે? શું કહેવાય? મેકિંગ રિક્વેસ્ટ કહેવાય. કોઈ પણ રિક્વેસ્ટ કરવામાં આવી હોય, વિનંતી કરવામાં આવી હોય, ત્યારે એ પ્રકારના વાક્ય આવે છે. રાઈટ છે? ચલો એનું પછીનું વિનોદ. પહેલા ફંક્શન જ જોઈ લઈએ, બરાબર. એટલે આપણને આઈડિયા આવી જાય, સીધો જવાબ આવે કે કયા ફંક્શનની જ આપણે આમાં વાત કરવાની છે. નહીતર બરાબર બે ઓપ્શન તમને ખબર છે હમણાં ઠીક થશે એવું લાગે. કે ટોકિંગ અબાઉટ અલ્ટરનેટિવ. હવે અલ્ટરનેટિવ એટલે શું થાય? વૈકલ્પિક પસંદગી દર્શાવે. પસંદગી છે પણ કેવી પસંદગી છે? વૈકલ્પિક પસંદગી. રેડી. તો વૈકલ્પિક પસંદગી અંદર શું આવે? વિકલ્પ આપવામાં આવ્યો. વિકલ્પ માટે કયા કીવર્ડ આવે? ઓર, આઈધર ઓર અને નાઈધર નોર. આ ત્રણ કીવર્ડ આવે, રાઈટ છે? ઓર, આઈધર ઓર અને નાઈધર નોર. આ આવશે અલ્ટરનેટિવ ચોઇસ ની અંદર, અથવા ટોકિંગ અબાઉટ અલ્ટરનેટિવ, બરાબર. ઓર, આઈધર ઓર અને નાઈધર નોર. રેવડી છે? ફ્રીક્વન્સી ઓફ એક્શન હમણાં જ આપણે ઉપર વાત કરી. ઓલવેઝ, સમટાઈમ, નેવર, બરાબર. યુઝ્યુઅલી, જનરલી, ઓકેશનલી, રેરલી, બેરલી, આ બધા શબ્દ આવે. એબિલિટી, એબિલિટી ની વાત પણ આપણે ઉપર કરી ચૂક્યા છીએ. એબિલિટી ની અંદર શું આવે? કેન અથવા કુડ આવે. અને ઇન્ક્વાયરી એઝ નેચર એટલે કે સ્વાભાવિક પ્રશ્નોત્તરી. પ્રશ્નોત્તરી હોય એટલે કેવું વાક્ય આવે? પ્રશ્નાર્થ વાક્ય આવે. ચલો. તો વિનોદ કેન ડ્રાઈવ, વિનોદ કેન ડ્રો પિક્ચર્સ. વિનોદ ચિત્ર દોરી શકે છે. તો વિનોદની અંદર એટલી આવડત છે, એટલું કૌશલ્ય છે એની પાસે કે ચિત્ર દોરી શકે છે. કેન શબ્દ આવ્યો. કેન શબ્દ આવે એટલે શું આવે? એબિલિટી. શું આવે? શોવિંગ એબિલિટી. હી ગોટ નાઈધર અ મેલ નોર અ લેટર. એને બરાબર એ મેલ ન મળ્યો અને લેટર પત્ર પણ ન મળ્યો. ઓકે. તો મેલ અને
લેટર બે ઓપ્શન છે, ઓપ્શનની વાત છે. નાઇધર નોર આવ્યું, શું આવે? ટોકિંગ અબાઉટ અલ્ટરનેટિવ્સ. અને વોટ ઇઝ ધ પ્રાઇસ ઓફ ધીસ ટીવી સેટ? આ ટીવી સેટની કિંમત શું છે? પ્રશ્ન પૂછ્યો છે, સ્વાભાવિક પ્રશ્નોત્તરી છે, ઇન્ક્વાયરી એઝ નેચર. ઓકે, ચલો આમાં ત્રણ ક્વેશ્ચન આપણે જે સોલ્વ કરાવ્યા, આમાં કોઈને કઈ પ્રશ્ન હોય તો પૂછી શકે છે. હાલો, બોલો. એ આ તમે બીજું સમજાવ્યું ને ઈ મને નો સમજાણું. એટલે એમાં કયું બીજામાં નો સમજાણું? આ જે બીજું અને ત્રીજું, બીજામાં બીજું ત્રીજું નો સમજાણું. એમ નથી કહેતો બીજામાં કયું નો સમજાણું, પેલું બીજું ત્રીજું, બીજામાં કયું વાક્ય નો સમજાણું? આ બીજું યુ શુડ વાળું છે ને? યુ શાઉટેડ છે, યુ શાઉટેડ લાઉડલી. શાઉટેડ એટલે શું થાય કે બૂમ પાડી, તે મોટેથી બૂમ પાડી. તો શાઉટેડ છે એ શું છે? ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ છે. ભૂતકાળનું રૂપ હોય એટલે શું આવે? તો કે ભૂતકાળનું રૂપ હોય એટલે શું આવે? ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ. માટે શું હોય? તો કે પ્રશ્નાર્થ હોય. માહિતી કોઈ પણ વ્યક્તિ પાસેથી તમારે કાંઈ પણ માહિતી મેળવવી હોય, બરાબર, તો પ્રશ્ન પૂછાય ને. ક્રિસ કા ગાના સુનેગા ક્યા? પ્રશ્ન પૂછાય, બરાબર. હા, કે સુનીશ કે નહીં, એમ સાંભળીશ કે નહીં, એમ બરાબર. તો સીકિંગ ઇન્ફોર્મેશન, કમ્પેરિંગ થિંગ, હમણાં જ આપણે ઉપર સમજાયું, કોઈ પણ વસ્તુની કમ્પેરિઝન કરવા માટે વપરાય, સરખામણી કરવા માટે 3 ડિગ્રીનો ઉપયોગ થાય, રાઈટ છે. ડિસ્ક્રાઇબિંગ પર્સન, પર્સન એટલે વ્યક્તિ, વ્યક્તિની વાત હોય. તો આમાં હુમ અને હુઝ 3 કીવર્ડ યાદ રાખ્યા હતા. અને વ્યક્તિ માટે કોઈ પણ વિશેષણ છે, વિશેષણનો પ્રયોગ થાય, બરાબર, તો એ વ્યક્તિની ડિસ્ક્રાઇબ કર્યો કહેવાય. ઓકે, અને શોવિંગ રીઝન, રીઝન બોલે તો કારણ, કારણની અંદર આપણે યાદ રાખેલું બીકોઝ છે, બરાબર. વિથ લોંગ હેર, લાંબા વાળ સાથે ઠીંગણી ગર્લ છે, બરાબર. તો જો શોર્ટ ગર્લ, આ એના માટે વપરાયેલું એડજેક્ટિવ કહેવાય ભાઈ. સ્નેહા છોકરી છે પણ કેવી છે? ઠીંગણી છે, બટકી બટકી. હા, બરાબર. તો સ્નેહા ઇઝ અ શોર્ટ ગર્લ વિથ અ લોંગ હેર. વિશેષણ છે એટલે આ સ્નેહાની વાત છે, એટલે શું આવે? ડિસ્ક્રાઇબિંગ પર્સન. રેડી. વિચ સ્ટ્રીમ શુડ આઈ ઓપ્શન ફોર? હું કયો સ્ટ્રીમ પસંદ કરું, કયો પ્રવાહ પસંદ કરું, બરાબર. તો સીકિંગ ઇન્ફોર્મેશન, માહિતી મેળવવાની વાત છે. રેડી. અને યોર હાઉસ ઇઝ એઝ બિગ એઝ માય હાઉસ. એઝ વિશેષણ એઝ આવ્યું, એઝ વિશેષણ એઝ આવ્યું. રેડી. તો એઝ વિશેષણ એઝ એટલે કમ્પેરિઝન થાય, બે ઘરની કમ્પેરિઝનની વાત છે કે યોર હાઉસ, તમારું ઘર એ મારા ઘર જેટલું જ મોટું છે, બરાબર. તો કમ્પેરિઝન, કમ્પેરિંગ થિંગ્સ, રાઈટ છે. ચલો હવે, ઇન્ડિયન ટીમ સ્કોર મોર રન્સ ધેન અધર ટીમ. ભારતની ટીમ છે બીજી ટીમ કરતા વધારે રન બનાવે છે, બરાબર. તો મોર શબ્દ આવે, બીજી ટીમ સાથે ભારતીય ટીમની સરખામણી થઈ છે. શું થયું છે? સરખામણી થઈ છે. બીજી ટીમ સાથે ભારતીય ટીમની સરખામણી થઈ છે. મોર શબ્દ ઉપરથી તમને આઈડિયા આવી જાય કે આમાં સરખામણી છે. કીવર્ડ યાદ હશે તો આરામથી ફંક્શનને ગમે એવા વાક્ય હશે ક્રેક થઈ જશે, બરાબર. તો અહીંયા મોર શબ્દ આવ્યો એટલે શું આવશે? સી. એટલે પહેલાની અંદર શું આવશે? સી, રાઈટ. કૃપા મે જોઈન એમએ ધીસ યર. કદાચ કૃપા એ આ વર્ષે એમએ જોઈન કરશે, બરાબર. તો મે અને માઇટ એ શું દર્શાવે? શક્યતા દર્શાવે. મે અને માઇટ એ પોસિબિલિટી, શક્યતા દર્શાવે. રેડી. ઇટ માઇટ રેન ટુડે. કદાચ આજે વરસાદ થશે. ઓકે, તો શક્યતા દર્શાવે. રેડી છે. ઇન્ડિયા મે વોન ધ વર્લ્ડ કપ, બરાબર. ઇન્ડિયા કદાચ વર્લ્ડ કપ જીતશે, શક્યતા દર્શાવે. ઇન્ડિયા મે વિન ધ વર્લ્ડ કપ આવે, બરાબર. વોન નો આવે. રેડી છે. તો મે સાથે ક્રિયાપદનું મૂળ રૂપ આવે એ પણ યાદ રાખવાનું છે. ને મે અને માઇટ શક્યતા દર્શાવે. લતા કેન સિંગ સ્વીટલી. લતા છે મધુર રીતે ગાઈ શકે છે, એટલે આ બીજા વાક્યની અંદર શું આવે? એક્સપ્રેસિંગ પોસિબિલિટી, એટલે 2D. અને લતા કેન સિંગ સ્વીટલી, લતા છે એ મધુર રીતે ગાઈ શકે છે. કેન, બરાબર. કેન અને કુડ શું દર્શાવે? એબિલિટી. ઓકે, તો એબિલિટી એટલે શું આવશે? એ. ચલો હવે બીજા સેન્ટેન્સનો જવાબ તમારે આપવાનો છે. બીજા જે સેન્ટેન્સ છે એનો જવાબ તમારે આપવાનો છે. હું આ જવાબની રાહ જોઉં છું કમેન્ટમાં. સમટાઈમ આઈ લિસન ટુ ક્લાસિકલ મ્યુઝિક. સમટાઈમ આઈ લિસન ટુ ક્લાસિકલ મ્યુઝિક. ચલો એ સી એવું આવ્યું. ઘણા સી કે છે, ઘણા બી કે છે. વાહ ભાઈ વાહ, ક્યા બાત હે. બાકાજી કી બોલાવી દીધી પહેલામાં જ બાકાજી કી બોલાવી દીધી, બરાબર. ભૂકા કાઢી નાખ્યા. હવે જોઈએ આપણે સોલ્યુશન જોઈએ. જો
હમણાં ઘણાનું મોહે મોહે થઈ જશે કે સમટાઈમ આઈ લિસન ટુ ક્લાસિકલ મ્યુઝિક, ક્યારેક હું શાસ્ત્રીય સંગીત સાંભળું છું. સમટાઈમ્સ ક્યારે સાંભળે છે, ક્યારેક સાંભળવાની વાત છે. ઓલવેઝ, સમટાઈમ, ઓફન, નેવર, રેરલી, બેરલી, જનરલી, યુઝ્યુઅલી, નોર્મલી, આવા જે બધા શબ્દ છે ને એ ફ્રીક્વન્સીમાં આવે મારા વાળા. કેમાં આવે? ફ્રીક્વન્સીમાં. એટલે એ અને સી વાળા છે ને, બરાબર, સી અને બી વાળા છે ને એ થોડુંક વિચારજો કે કેમ આમ થયું. કીવર્ડ પાકા કરજો, નહીતર ભેગું થશે નહીં. ફંક્શન લાગે છેલા પણ પરીક્ષામાં કન્ફ્યુઝ થશો. કીવર્ડ જો વ્યવસ્થિત પાકા નહીં હોય તો ઘણી વાર શું થાય, કીવર્ડ યાદ હોય પણ પછી જ ભૂલાઈ જાય. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. ફંક્શન કયા ફંક્શનનો કીવર્ડ છે? કીવર્ડ યાદ હોય કે મેન માઇટ આવે, પણ કયા ફંક્શનમાં આવી ભૂલાઈ જાય. તો એ વસ્તુ ન થવી જોઈએ. ફંક્શનનું નામ અને ગુજરાતી અને એના કીવર્ડ્સ છે યાદ હોવા જોઈએ, તો આરામથી સોલ્વ થશે. ચલો બીજું, વી વિઝિટેડ ફેર યસ્ટરડે. હવે કોઈ પહેલા તો એ જવાબ નહીં લખો, પહેલી વાત તો એ. ચલો, વી વિઝિટેડ ધ ફેર યસ્ટરડે નો જવાબ સાચો છે કે વી વિઝિટેડ ધ ફેર યસ્ટરડે. ગઈકાલે અમે મેળાની મુલાકાત લીધી. યસ્ટરડે પરથી પણ ખબર પડી જાય આ ભૂતકાળ દર્શાવે છે, પાસ્ટ ઇવેન્ટ. રેડી? જો અહીંયા 3 જ ઓપ્શન આપ્યા છે. ઘણીવાર 3 વાક્યમાં 4 પણ ઓપ્શન આપ્યા હોય તો ત્યારે થોડુંક વધારે આપણને અઘરું લાગે, બરાબર? આપણને ન લાગવું જોઈએ. કીવર્ડ જેને યાદ હશે એને જરા પણ અઘરું નહીં લાગે. હાઉ બિગ યોર સ્કૂલ, હાઉ બિગ ઇઝ યોર સ્કૂલ. હવે આ બે સાચા હોય ને તો ત્રીજું ચેક કરવા ન થવાય. આમ ખબર પડી જાય કે ત્રીજામાં સી જ આવે, બરાબર? એ બી સી, અમુક બધું સિમ્પલ, બરાબર? હાઉ બિગ યોર સ્કૂલ, આસ્ક મધર. તો ઇન્ક્વાયરી એઝ અ નેચર, સ્વાભાવિક પ્રશ્નોત્તરી નામ પણ ખબર પડી જાય. કેવું વાક્ય છે? પ્રશ્નાર્થ વાક્ય છે, બરાબર? કેવું વાક્ય છે? પ્રશ્નાર્થ વાક્ય છે. રેડી છે? ચલો હવે એના પછીનું, ધ માર્કેટ વોઝ ક્રાઉડેડ વિથ ધ હોકર્સ. હોકર્સ એટલે શું થાય? ફેરિયાઓ, બરાબર? કામદારો. કમ્પલ્શન, નેસેસિટી, પર્સન, પાસ્ટ ઇવેન્ટ કે ફ્રીક્વન્સી? ધ માર્કેટ વોઝ ક્રાઉડેડ વિથ હોકર્સ. ચલો આન્સર આપો. આન્સર આન્સર આન્સર. વાહ ભાઈ વાહ, સરસ. ઘણા બી કે છે, ઘણા હજી બી કે છે, બરાબર? એ ભાઈ અહીંથી તમને ખબર પડી જાય કે વોઝ ક્રાઉડેડ, વોઝ ની વાત છે અને અહીંયા V3 છે. વોઝ વેર વત્તા V3 હોય તો સાદો ભૂતકાળ હોય ને, પેસિવ વાક્ય હોય. તો માર્કેટ વોઝ ક્રાઉડેડ વિથ હોકર્સ, બરાબર? ફેરિયાઓ દ્વારા માર્કેટ ભરાઈ ગયું હતું, બરાબર? તો શું? ફેરિયાઓ દ્વારા માર્કેટ ભરાઈ ગયું હતું એટલે પાસ્ટ ઇવેન્ટ, ભૂતકાળની ઘટના દર્શાવે છે, એટલે સી આવે. ધ ફ્રેન્ડ્સ મીટ ફ્રીક્વન્ટલી, બરાબર? ફ્રીક્વન્ટલી એટલે અવારનવાર. ઓકે, ધ ફ્રેન્ડ્સ મીટ ફ્રીક્વન્ટલી, મિત્રો અવારનવાર મળતા હોય છે. તો ફ્રીક્વન્ટલી અવારનવાર, વારંવાર. ફ્રીક્વન્ટલી શું દર્શાવે? ફ્રીક્વન્સી ઓફ એક્શન દર્શાવે. આનો જવાબ આપો. આનો આન્સર આપો. ડી 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 ડી. હજી ડી આવે છે. મેહુલ ઇઝ ટોલ એન્ડ સ્ટ્રોંગ બોય. ચલો હવે લગભગ બધા સાચા છે, તોય ઘણા કોઈ એ કે છે. કમ્પલ્શન છે. કમ્પલ્શન એટલે જરૂરિયાત, અનિવાર્યતા દર્શાવે. નેસેસિટી ને કમ્પલ્શન, અનિવાર્યતા દર્શાવે. ને આની અંદર એક જ કીવર્ડ આવે, મસ્ટ. હેવ ટુ, હેઝ ટુ, હેડ ટુ અને મસ્ટ. તો આમાં કઈ હેવ ટુ, હેઝ ટુ, હેડ ટુ તમને દેખાતું નથી. મેહુલ ઇઝ ટોલ, મેહુલ ઊંચો છે અને સ્ટ્રોંગ, બરાબર? અને મજબૂત છોકરો છે. તો મેહુલ માટે વિશેષણનો પ્રયોગ થયો છે, ટોલ અને સ્ટ્રોંગ. તો કોઈ પણ વ્યક્તિ છે એના માટે વિશેષણનો પ્રયોગ થાય ત્યારે ડિસ્ક્રાઇબિંગ પર્સન કર્યું કહેવાય ભાઈ. એટલે આમાં શું આવશે? બી. ત્રીજામાં બી, બીજામાં ડી. સીડીબી, સીડીબી.
સી ડી બી. ચલો, માય નેમ ઇઝ મેહુલ. સરસ. એના પછીનું નંબર 4, ચોથું, વોટ આર શોકિંગ ન્યૂઝ. ચલો આનો આન્સર આપો તો. વાહ, પડવાનો છે કે વોટ આર શોકિંગ ન્યૂઝ. બરાબર, તો ઉદ્ગાર વાક્ય હોય. સિમ્પલી આમાં કાંઈ ગુજરાતી આવડે કે ન આવડે, ઉદ્ગાર. કે સાહેબ પાછા ઘણા એવા છે, સાહેબ આમાં સ્પેલિંગમાં ભૂલ છે કે ઊંધો આય છે. આ આય ઊંધો નથી, ઉદ્ગાર ચિહ્ન છે. ઉદ્ગાર ચિહ્ન છે એટલે ઉદ્ગાર વાક્યનું ઉદ્ગાર વાક્ય હોય તો એ શું કહેવાય? મનમાં ઇમોશન જાગે રે, એક્સપ્રેસિંગ ઇમોશન. ભાવનાઓ દર્શાવે, લાગણીઓ વ્યક્ત કરે. મનીષા વુડ ટેક આઈધર ટી ઓર કોફી. આન્સર આપો. ચલો ચલો ચલો. વાહ ભાઈ, કોઈ કે હાર જવાબ લેશો, બોલો. એને હાથ તોપો મારે ગોતવા જવી પડશે, કારણ કે સલામી દેવી પડશે. સીન બીન ડીન, ઓ જામ્યું ભાઈ. બરાબર, સીન બીન. સી તો ભાઈ પેલામાં આવી ગયો એટલે સી તો કઈ રીતે આવે? કાંઈક તો લોજિક દોડાવો યાર, કાંઈક પછી હાવ બાકાજીકી નો બોલાવાની હોય. બરાબર, શું કીધું છે કે મનીષા વુડ ટેક આઈધર ટી ઓર કોફી. આવું જ વાક્ય આપણે કરાવેલું છે ફંક્શન સમજાવતી વખતે. આવું જ વાક્ય, મનીષાની જગ્યાએ કંઈક બીજું નામ હશે. બરાબર, તો મનીષા વુડ ટેક આઈધર ટી ઓર કોફી. મનીષા ચા લેશે અથવા કોફી લેશે, બેમાંથી એક વિકલ્પની વાત છે. ચા અથવા કોફી, આઈધર ઓર આવે ત્યારે મારા વાલા શું આવે? હંમેશા એ અલ્ટરનેટિવ ચોઇસ આવે, વૈકલ્પિક પસંદગી દર્શાવે. બરાબર, એટલે પહેલાની અંદર સી, બીજાની અંદર ડી. ચલો, અમિતા વોઝ એટ હર હોમ લાસ્ટ ઇવનિંગ. અમિતા વોઝ એટ હોમ. અમિતા વોઝ એટ હર હોમ લાસ્ટ ઇવનિંગ. ગઈ રાત્રે અમિતા એના ઘરે હતી. ઓકે, તો લાસ્ટ ઇવનિંગ શબ્દ આવ્યો અને વોઝ આવ્યું. ખબર પડી જ આવી જોઈએ. વાહ, બધાને ખબર પડી ગયો, બધાને ખબર પડી ગઈ. ક્યાં બાત હે. બરાબર, શું આવશે? તો કે આની અંદર આવશે. ચલો, તો ધો મોના વર્કડ હાર્ડ. બરાબર, ધો એટલે શું થાય? તેમ છતાં, છતાં. પણ કોન્ટ્રાસ્ટ નો કીવર્ડ છે. બટ યેટ સ્ટીલ, ધો, ઓલ્ધો, ઇવન ધો, ઇવન ઇફ, હાવેવર, એઝ, ઇન સ્પાઇટ ઓફ, ડિન સ્પાઇટ ઓફ. કોન્ટ્રાસ્ટ ના કીવર્ડ છે બધા. વિરોધાભાસ દર્શાવે કે માલાએ સખત મહેનત કરી પણ તેમ છતાં she did not success, તેમ છતાં તેની સફળ ન થઈ. તો સામાન્ય રીતે સખત મહેનત કરનારા છોકરાઓ કે છોકરીઓ કે વિદ્યાર્થીઓ સફળ થઈ જતા હોય, પણ માલા છે એ નસીબની બળી નીકળી ભાઈ, જોરદાર નસીબ વાળી નીકળી, સફળ ન થઈ. તો ડી આવશે. કોન્ટ્રાસ્ટ કહેવાય, વિરોધાભાસ કહેવાય. રેડી? હાઉ મચ કોફી ડુ યુ ડ્રિંક ઇન અ ડે? તમે દિવસમાં કેટલી કોફી પીવો છો? હાઉ મચ કોફી, કોફીની વાત છે. તે મારા માટે કોફી કેમ મંગાવી? હા, કોફીની વાત છે. રેડી? કોફી. ચલો, આસ્કિંગ અબાઉટ નંબર, આસ્કિંગ અબાઉટ ક્વોન્ટિટી. વાહ, વોટ એક્યુરેસી. શાબાશ. આવી જ રીતે ટોપિક ભણવા આરામથી તમે બરાબર સારા માર્ક્સ લઈ આવશો, મને વિશ્વાસ છે. શું આવે? ક્વોન્ટિટી. ક્વોન્ટિટી એટલે શું દર્શાવે? તો કે ક્વોન્ટિટી એટલે જથ્થો દર્શાવે. જથ્થા વિશે કાંઈ પણ પ્રશ્ન પૂછાય, પ્રમાણ વિશે કાંઈ પણ પ્રશ્ન પૂછાય, હાઉ મચ વાળું વાક્ય હોય તો આસ્કિંગ અબાઉટ ક્વોન્ટિટી આવે, એટલે કે એ આવશે. રેડી છે? હમણાં જે વાક્ય કરાવ્યું એવું વાક્ય આવી ગયું. લ્યો, It may rain today. It may rain today. ચલો, CDS. ઓકે, એસ જવાબ લખ્યો. આમને તમે લોકો તાવ લાવી દેશો. એસ તો કઈ રીતે આવે? ડી ની બાજુમાં. સમજાઈ ગયું? સમજાઈ ગયું? ચલો, ઇટ મે રેન ટુડે. કદાચ આજે વરસાદ થશે. મે શબ્દ આવ્યો, મે ના માઇટ આવે એટલે શું આવે? પોસિબિલિટી. શું આવે? પોસિબિલિટી. રાઈટ છે? Parth told his mother that he could not find his keys. બરાબર, Parth told his mother. પાર્થના મમ્મીને જણાવ્યું કે he could not find his key, કે એને એની ચાવી મળતી નથી. બરાબર, told અને that ઇનડાયરેક્ટ સ્પીચ નું વાક્ય કહેવાય. ઇનડાયરેક્ટ સ્પીચ ના આમાં ઘણા બધા ભૂલ ખાઈ ગયા છે, ઘણા બધાના મોહે મોહે થઈ ગયું છે.
બરાબર. ઇનડાયરેક્ટ સ્પીચ નું વાક્ય હોય ને મારા વાલા, તો એ રિપોર્ટિંગ ઇવેન્ટ કહેવાય. આ મેં તમને કીધું હતું ડાયરેક્ટ ઇનડાયરેક્ટ નો વિડીયો જોજો એટલે આવડી જશે. આખું ઇનડાયરેક્ટ ડાયરેક્ટ આમાં સમજાવવા ન જોવાય. ઓકે, નહીતર ફંક્શન સાઈડમાં પડ્યા ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં બરાબર ઈ લેક્ચર યાદ આપણે સબ ચલાવી દીધેલું છે. ઓકે, ડુ યુ નો ધ રીઝન વાય હી ઇઝ લેટ? તમે રીઝન કારણ જાણો છો? શા માટે મોડો આવ્યો? શા માટે મોડો આવે છે? રેડી? પ્રશ્ન વાક્ય છે. નાના છોકરાના બાપાને ખબર પડે સાહેબ કે પ્રશ્નાર્થ વાક્ય હોય એટલે શું આવે? ઇન્ક્વાયરી એઝ અ નેચર. ઇન્ક્વાયરી એઝ અ નેચર. રેડી? રેડી? ચલો લાસ્ટ આજે સોલ્વ કરી નાખીએ કે નેહાલ કમ ટુ માય હાઉસ યસ્ટરડે. ગઈકાલે નેહાલ મારા ઘરે આવેલો. ગઈકાલે, બરાબર, ગઈકાલે આવેલો. કમનું V2 છે. કમનું V2 છે. કેમ? યસ્ટરડે અને ગઈકાલે, બરાબર. અને કમનું કેમ એટલે ખબર પડી જાય ભૂતકાળનું વાક્ય છે. ભૂતકાળનું વાક્ય આવે એટલે શું આવે? ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ. બરાબર. વેર વોઝ ગાંધીજી બોર્ન? ગાંધીજીનો જન્મ ક્યાં થયો હતો? ગોધડીમાં. એમ નો કહેતા, બરાબર. વેર વોઝ ગાંધીજી બોર્ન? ગાંધીજીનો જન્મ ક્યાં થયો હતો? બરાબર. તો પ્રશ્નાર્થ વાક્ય હોય, ઇન્ક્વાયરી આવે. અને છેલ્લું હર્ષ. હર્ષ નથી, હર્ષ છે. હર્ષ રન ફાસ્ટ સો હી ગોટ ધ ટ્રેન. હર્ષ ઝડપથી દોડ્યો તેથી તેને ટ્રેન મળી ગઈ. બરાબર. તો સો ધેરફોર શું આવે? રિઝલ્ટ. શું આવે? રિઝલ્ટ. રેવડી છે? રેવડી છે? ચલો હવે આમાં કોઈને કાંઈ ક્વેશ્ચન હોય તો પૂછી શકે છે. આજના લેક્ચરમાં કોઈને કાંઈ ક્વેશ્ચન હોય તો પૂછી શકે છે. ડન 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 ગોયલભાઈ. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે. ટેસ્ટ સિરીઝ છે. અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.